વિશ્લ્યા એ વિશ્લ્યા કોણ છે એલા? એટલે તું લાગે બે એમેલા રાતે ને દિવસે હું તો આવે એલા દવાખાને જોતો આખી રાત જાજો, આખી રાત નો ઉજાગરો છે એટલે. પેલા દવાખાને કોને લાવ્યો હું છું? એલા ભાઈ મારે એક ખાળે એક દવા પીજે કે નહીં, દવાખાને લાવ્યા કે નહીં, ખબર કાઢવા ન થાય તો વાંધો પડે, એટલે હું ખબર કાઢવા જતો ને આખી રાત જાગવાનું છું. તો એલા ભારે કરી છે તો સારું ને. હા એલા ભાઈ અત્યારે સારું જ છે, કાલે કોરે લગભગ રજા આપી દેવાનું છે. ઓલા સૈલારે માંગુ નાખ્યું ઈ હાળે દવા પી ગઈ, ઈ દવા હું લ્યો તો સારું છું કે આપડે સૈલાનું છું નહીં એને અરે તો વાંધો પડી જાય. એ તો દવા હુલ્યો પી ગઈ તો મને નથી ખબર, પણ મારા હારાને એમ કરી જો તે મારા હારાને એમ કીધું મેં કીધું હુલ્યો આ દવા પી ગઈ તે ઈ તો આપણને કઈ હાસું કે નહીં, ઈ તો ઘરે ખીજાણા હતી કે પી ગઈ. પછી હું તો ગામમાં ને આટો મારવા ગયો ને તે ત્યાં તો આપડે ભાઈબંધ હોય તે હાહરિયામાં એ કીધું કે આમ લફરું કરીને બેઠી હતી ને એટલે એ કે પી ગઈ. હવે આ બે ત્રણ જગ્યાએ લફડા કરી મને ખબર. તો આપડા સૈલાના ભાઈ હારા કહેવાય કે છું નહીં, નકર કઠણાય તો બેસી જાય. અને હું તને હવે શું કહું, એને હવે દઈ દેવાય છે લફરું કર્યું. એલા ભાઈ લફરું નથી કર્યું કે નહીં, ત્યારે મેં મારા હારા ને કીધું, મેં કીધું મારા ભાઈબંધ છે, મેં કીધું આ સૈલા મેં કીધું તમારે વેવાળ કરવો હોય તો મારા હારા કઈ સોડે નાની છે કે આ લફરું કરીને દવા પીને બેઠી લ્યો. એલા ભાઈ અત્યારે આ સમય બદલાઈ ગયો, અત્યારે છે ને થોડીક છોકરો 15-17 વર્ષના થાય ને એટલે ડાળે વળગાડી જ દેવાય, નકર આવા નાવા ડેન્ડક જ રહે. એલા ભાઈ છે ને મારા હાહરિયા ની બધા છે ને હવડા ટાટા કાટા અંદર નોળિયા જેવા, આપડે ગમે એ કાંઈક વાતચીત કરવી આપણું કઈ માને ને એને એમ થાય કે આ જમાઈ દવા ચડાવે અહીંયા તો આવો હેરાન થવાનો વાર આવે.